તો આજે હું અહીંયા ચટપટા અને અલગ જ ટેસ્ટમાં પાણીપુરીના સ્વાદમાં ટેસ્ટી એવા સેવ મમરા બનાવીશ। તો આ સેવ મમરા છે એ રેગ્યુલર આપણે સેવ મમરા ખાતા હોઈએ છીએ એના કરતાં કંઈક અલગ જ ટેસ્ટ અને ટેસ્ટી એવા બની અને તૈયાર થાય છે। ઓછા તેલમાં અને લાંબા સમય સુધી ખાઈ શકાય તેવા આ સેવ મમરા બની અને તૈયાર થાય છે। તો જો તમે ક્યારે પણ આ રીતે ન બનાવ્યા હોય તો એકવાર મારી રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો। હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। પાણીપુરીના સ્વાદમાં સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા 3 પ્લેટમાં ફુદીનો, કોથમીર અને મીઠો લીમડો લઈ લીધો છે। જે ફુદીનાના પાન છે એ મેં બધા જ ડાળખીમાંથી આ રીતે દૂર કરી દીધા છે અને સરસ એવા ધોઈ અને મેં કોરા કરી દીધા છે। તો ફુદીનાનું પ્રમાણ અને કોથમીરનું પ્રમાણ આપણે સરખું લેવાનું છે અને જે મીઠા લીમડાના પાન છે એને આપણે થોડા એવા ઓછા લેવાના છે। એ જ રીતે અહીંયા મેં કોથમીર લઈ લીધી છે અને કોથમીર છે એ આપણે ડાળખી સાથે લેવાની છે અને કોથમીરને પણ સરસ એવી ધોઈ કોરી કરી દીધી છે અને આ રીતે મીઠા લીમડાના પાન મેં થોડા જ લીધા છે તો એને પણ સરસ એવા ધોઈ અને કોરા કરી દીધા છે। તો ફુદીનો, મીઠો લીમડો અને જે કોથમીર છે એ બધાની આપણે સૂકવણી કરવાની છે, પરંતુ એને આપણે તડકે નથી સૂકવવાના, પંખા નીચે જ એને સૂકવવાના છે। જો તમે પંખા નીચે સૂકવશો એટલે જે કલર છે એવો ને એવો ગ્રીન કલર રહેશે અને તડકે સૂકવશો તો કલર એકદમ આછો થઈ જશે। તમે ઓવનનો ઉપયોગ કરતા હોય તો ઓવનમાં પણ સરસ એવા સુકાઈને તૈયાર થાય છે। તો હું અહીંયા પંખા નીચે સૂકવવાની છું તો થોડા એવા પ્લેટમાં ફેલાવી અને હું 2 દિવસ માટે એને સરસ એવા સૂકવી અને પહેલાં તો આપણે તૈયાર કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવા બધા જ પાન સુકાઈ અને તૈયાર થઈ ગયા છે। તો મેં અહીંયા 2 દિવસ માટે પંખા નીચે રહેવા દીધા હતા એટલે સરસ એવા આ રીતે સુકાઈને તૈયાર થયા છે અને તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ સરસ એવો ગ્રીન અને એવો રહ્યો છે। એ જ રીતે કોથમીર પણ સરસ એવી સુકાઈને તૈયાર થઈ છે। આ જ રીતે બધું જ સરસ એવું સુકાઈ ગયું છે। તો આ બધા જ જે પાન છે, ફુદીનો, કોથમીર અને મીઠો લીમડો, એ બધાનો આપણે પાવડર બનાવવાનો છે। તો આ બધાનો આપણે મિક્સર જારમાં લઈ લઈશું। તો આ રીતે એક મિક્સર જાર લઈ લઈશું, એમાં કોથમીર, ફુદીનો અને મીઠો લીમડો અંદર એડ કરી દઈશું। બસ તમે આ એક પાવડર બનાવી દેશો એમાં જ તમારા ટેસ્ટી એવા પાણીપુરી સ્વાદમાં સેવ મમરા બનીને તૈયાર થશે। તો આપણે 1 ટેબલસ્પૂન જેવું મીઠું એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન સંચળ પાવડર એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જલજીરા પાવડર આપણે અંદર એડ કરી દઈશું અને એ જ રીતે 1/2 ટેબલસ્પૂન પાણીપુરી મસાલો અંદર એડ કરી દઈશું અને 2 ટેબલસ્પૂન અંદર આપણે ખાંડ એડ કરી દઈશું। બસ આટલા મસાલા એડ કરી બંધ કરી અને એકદમ ઝીણો એવો પ્રોપર એવો પાવડર બનાવી અને આપણે તૈયાર કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવો પાવડર મેં અહીંયા બનાવીને રેડી કરી દીધો છે। જો તમારે ચાળવો હોય તો તમે ચાળી પણ શકો છો, પણ સરસ એવો પીસાઈ ગયો છે એટલે મેં ચાળ્યો નથી। તો એક બાઉલમાં મેં પાવડરને લઈ લીધો છે। તો આ પાવડર તમે વધારે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો। જ્યારે પણ તમારે ઈચ્છા થાય ત્યારે પાણીપુરી સ્વાદમાં સેવ મમરા બનાવીને તમે ખાઈ શકો છો। તો બસ આ એક જ મસાલાથી આપણા ટેસ્ટી એવા સેવ મમરા બનીને તૈયાર થશે। એમાં બીજા કોઈ જ મસાલા કરવાની જરૂર નહીં પડે। તો મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને કઢાઈ રાખી દીધી છે અને એમાં આપણે મમરા એડ કરી દઈશું। તો મેં અહીંયા જે મોટા લાંબા મમરા આવે છે એ લઈ લીધા છે। તમે જે પણ મમરા તમને ભાવતા હોય, તમે ઉપયોગ કરતા હોય એ મમરાનો તમે લઈ શકો છો। તો મમરા છે એને થોડા એવા ગરમ કરીશું, થોડા શેકીશું એટલે મમરા થોડા એવા ક્રન્ચી અને ક્રિસ્પી બને તો જે સેવ મમરા બનશે એ સરસ એવા ટેસ્ટી લાગશે। તો મમરાને આપણે 1 થી 2 મિનિટ સુધી ગરમ કરી દઈશું। તો મમરા સરસ એવા ગરમ થઈ ગયા છે। તો ગેસની ફ્લેમ બંધ કરી કઢાઈને નીચે ઉતારી બીજી કઢાઈ રાખી, એમાં મેં તેલ રાખી દીધું છે। તેલ થોડું એવું ગરમ થાય એટલે સિંગદાણા આપણે તળી લઈશું। તો સિંગદાણા છે હું આ રીતે ઝારામાં જ તળવાની છું। જો તમે તેલમાં તળવા માંગતા હોય તો પણ ચાલે, થોડા પ્રમાણમાં ઓછા છે એટલે આપણે આ રીતે ઝારામાં તળી લઈશું।
તો સિંગદાણા સરસ એવા આ રીતે તળાઈ જાય એટલે એક બાઉલમાં આપણે લઈ લઈશું. અને એ જ રીતે મીઠા લીમડાના પાન પણ આપણે તળી દઈશું. મીઠા લીમડાના પાન છે એકદમ ક્રિસ્પી ક્રન્ચી થાય ત્યાં સુધી એને આપણે આ રીતે તેલમાં તળી લેવાના. તો પાન પણ સરસ એવા તળી જાય એટલે એને પણ બાઉલમાં આપણે લઈ લઈશું. એ જ રીતે સેવ મમરામાં તીખાશ લાવવા માટે મેં અહીંયા લીલા મરચાં લઈ લીધા છે. 3 લીલા મરચાં મોટા ટુકડા કરી આ રીતે એને પણ આપણે તળી લઈશું. અને હા, લીલા મરચાં છે એકદમ ક્રિસ્પી અને કડક એવા તળવાના છે, સોફ્ટ નથી કરવાના. સોફ્ટ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે કલર પણ ચેન્જ થઈ ગયો અને મરચાં પણ તળાઈ ગયા. એ જ રીતે મેં અહીંયા વઘારિયામાં 3 ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે. અને તેલ છે એ થોડું એવું નોર્મલ જ આપણે ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે હિંગ ચપટી એડ કરી તરત જ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. અને જે મસાલો આપણે બનાવ્યો છે, કોથમીર, ફુદીનો અને મીઠા લીમડાના પાન સૂકવીને જે પાવડર બનાવ્યો છે એ અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન આપણે અંદર એડ કરી દઈશું. જરૂર પ્રમાણે જેટલા તમારે સેવ મમરા બનાવવા હોય એ રીતે તમારે મસાલો એડ કરવાનો. તો મેં 2 ટેબલ સ્પૂન મસાલો એડ કરી દીધો છે અને ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને ગરમ તેલમાં આ રીતે સાંતળી દઈશું. તેલ છે એકદમ નોર્મલ જ ગરમ કરવાનું, નહીં તો જે આ મસાલો છે એ તમારો બળી જશે. તો સરસ એવો મસાલો આપણો સંતળાઈ ગયો છે. તો મસાલાને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. અને મેં અહીંયા એક મોટા બાઉલમાં મમરા લઈ લીધા છે, જે આપણે શેક્યા હતા મમરા એ લઈ લેવાના. અને એમાં આપણે જે મીઠો લીમડો અને સિંગદાણા અને મરચાં તળીને રાખ્યા છે એ પણ અંદર એડ કરી દઈશું. અને જે બેસનની સેવ આવે છે, ચણાના લોટની સેવ, એ મેં લઈ લીધી છે. એ તમારે જરૂર મુજબ તમારે જે રીતે એડ કરવી હોય એ રીતે તમે લઈ શકો છો. તો હું અહીં અડધા બાઉલથી થોડી વધારે સેવ એડ કરી દઈશ. અને જે મસાલો આપણે સાંતળ્યો છે એ અંદર થોડો થોડો કરી આ રીતે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ઓછા તેલમાં આ સેવ મમરા બની અને તૈયાર થશે. તો મસાલો આપણે થોડો એડ કર્યો અને આ રીતે ચમચાની મદદથી પહેલાં તો મિક્સ કરીશું. થોડું તેલ કે મસાલો છે એ ગરમ હોય એટલે થોડું એવું મિક્સ થાય એટલે હાથ વડે આપણે એને મિક્સ કરતા રહીશું. અને જે મસાલો આપણે સાંતળ્યો છે તેલમાં એ બધા જ મસાલાનો હું અહીંયા ઉપયોગ કરી દઈશ. થોડું થોડું એડ કરતી રહીશ. અને આ રીતે તમે જોઈ શકો છો કે કલર પણ ચેન્જ થઈ ગયો. તો એ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું. સરસ એવું મિક્સ કરી આ રીતેનો કલર આવી જાય એટલે આપણા સેવ મમરા રેડી થઈ ગયા છે. તો એને એક બાઉલમાં લઈશું. તો ટેસ્ટી એવા પાણીપુરી સ્વાદમાં મેં અહીંયા સેવ મમરા બનાવી અને રેડી કરી દીધા છે. તો તમને પણ જો પાણીપુરી ટેસ્ટ ભાવતો હોય તો આ રીતે એકવાર સેવ મમરા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કે મમરા એકદમ ક્રન્ચી એવા બન્યા છે. તો સ્કૂલે જતા બાળકોને નાસ્તામાં પણ આપી શકાય અને ઘરે પણ નાસ્તામાં ખાઈ શકાય તેવા અલગ જ સ્વાદમાં મેં અહીંયા સેવ મમરા બનાવી એની રેસીપી શેર કરી છે. જો તમને પણ પાણીપુરી ભાવતી હોય તો આ ટેસ્ટમાં એકવાર મારી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર,